તો ગાય તમે જુઓ હું અત્યારે ઉપર ફાઇનલી પહોંચી ગયો હોઉં. ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે મારા એક મિની વ્લોગમાં. સોરી, મિની નહીં, મોટા વ્લોગમાં. देखा आपने लापरवाही का नतीजा है. અત્યારે અમે જાય છીએ ગાડી લઈને. તમે જુઓ રોદા તો જુઓ, સાંજ ઉપર આવી જેવું લાગે છે આમ જુઓ. એમાં ઓફરોડિંગ, ફૂલ ઓફરોડિંગ હો. ગાડી આવી ગઈ છે એમેઝોનની નદી, એમાંથી કાઢવાની આપણી ગાડી નીકળે તો હા, બાકી બાવળિયામાં એ પડી એ નદી એમાં આ કાઢી હો, ફિલહાલ કાઢી. એક તો મને ઓછી ગાડી આટલા આવડે છે. હવે અમારા કેમેરામેન બેઠા છે ઉદયભાઈ વાળા, આજે એને લઈને અમે જઈશું વાડીએ. અને તમે સ્કાય જોઈ શકો છો કે અલગ જ છે કાંઈક એમાં. આમ જુઓ કેવું દેખાય છે સ્કાય. ઘટે કાંઈ નો જ ઘટે ને ભાઈ. આવી છે અમારે રજા હોય તેથી તમને ખબર જ છે આપણું શેડ્યુલ શું હોય, બ્લોગ બનાવવાનું. તો હવે સાનમુની ગાડી આખી મળી આપણે આગળ જઈને. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જો ઘઉં ફિલહાલ હતા પહેલાં, અને હમણાં કાઢી નાખ્યા છે ઘઉં. અને આજ તો કંઈક વાતાવરણ અલગ જ છે. અને આપણે આવી ગયા તો વાડીએ સડી જાય ટોયલે. અહીંયા છે કવો અમારા કેમેરામેન. અને આજ તો વાતાવરણ તમે જુઓ કાંઈક છે ને, બાકી ઘટે કાંઈ જોઈ જો ભાઈ. આમાં જોઈ જો ઉદયભાઈ, શું કેવું હોય તમારે ઉદયભાઈ? કાંઈ નથી કેવું ભાઈ. કેવું હોય તમને, કેવું લાગે છે? એમ આ બહુ સરસ લાગે છે મને. વાડીએ તમને કેવી મજા આવે ઉદયભાઈ? તમે થોડુંક અમને કહો તો. બહુ મજા આવે. લ્યો, બહુ મજા આવે. હા, વાડીએ કામ કરવાની કેવી મજા આવે? કામ કરવાનો મજા આવે. હા, તો મને ખાવામાં કસમ ખબર જ હોય કામ કરવાની કોને મજા આવે. તને તો ગાઈસ, તમને બધાને મારે જણાવવાનું છે કે અમારે ઘઉં હતા ને અત્યારે ઘઉં કટર થ્રુ કાઢી નાખ્યા છે. કટર માણ આવ્યું છે ને ઘઉં માણ થયા ને એટલા જ થયા છે. તો કોઈને લેવા હોય તો કમેન્ટ કરજો, ભાવ તમને મળી જાય કોન્ટેક્ટ થ્રુ. અને અત્યારે આપણે રજા છે આજ, બરોબર. આ ઊંધું છે, અવાજ આવે છે? હલો, હા રેડી. તો વાડીએ અમારે પાણી નથી ગાઈઝ, એટલે કૂવો ખોદવાનો છે. કૂવો ખોદવાનું કોઈ હોય તો કહીજો, ન હોય તોય કહીજો, બરોબર. અને હવે વાડીએ કંઈક કરવાનું છે. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. તમને મળશે આગળમાં વિડીયો જોતા રહીજો, જોવા મળશે આગળ જઈને. તો ગાઈઝ અમે છે ને આ રહ્યું ને વડલો, એની માથે ચડવાનું ચેલેન્જ લઈશી, જોઈશી ચડાય છે કે નહીં, બરોબર. અને વડલો છે બહુ ઊંચો અને છે આમ લાંબો, જોવો તમે ફાફડા જેવડો. તો જોઈશી ચડીએ કહે કે નહીં આ વડલામાં. તો ગાઈઝ હું શરૂઆત કરું છું કે ત્યાંથી ચડવું. હવે ત્યારે કોઈ જોઈ લીધું કે મેળ નથી આવતો આમાં, ચડવાનું તો ફાઇનલ આમાં, બરોબર. હવે આમાં ચડશું કઈ રીતે? હા, બધું આમ ભાંગે જ તૂટે છે આમાં બાપુજી. આમાં પહેલા હોય તો આ તો ગાય આમાં ચડી શકાય કે નહીં ચડી શકાય? ચડી તો જવું હોય ગમે એમ કરી. बस हवा निकल गई. જો આ વારંવાર હું ફેલ જાઉં છું, મારો ઘા ફેલ જાય છે. ફિસલાઈન બહુ વધારે છે, લહરે છે બહુ, સાઈપલા પહેરે ને લહર. ને હવે કોઈ છે નહીં આજુબાજુ ભાઈ. આવો રિક્સ તમે કોઈ ન લેતા ગાઈઝ, હું રિક્સ લઉં છું. ફિલહાલ મેં પેલા સ્ટેપ પાર કરી દીધા. તો ગાઈઝ તમે જોઈ શકો છો હું જેવું ઝાડવું ચડી ગયું અને હવે ચડવાનું છે ઉપર, બરોબર. તો જોઈશી ચડાય કે નહીં. હવે આનાથી ઉપર જવાનું છે, આપણે ટોચ ઉપર જવાનું આપણો પ્લાન છે. તમે આવો રિસ્ક કોઈ ન લેતા, બરોબર. હવે અહીંથી આ વડલો છે બહુ જૂનો, 500 વર્ષ જૂનો, 220 વર્ષ. સડાય તો જ હા બાકી
કેમેરામેન. તો હું પહોંચી ગયો છું 2 માળ ઉપર. યો બાપલિયા. અને મારા લુગડા ભરાઈ ગયા છે. તમે જોઈ શકો હું અડધી મંજિલ પાર કરી દઈશ મેં. અને અહીંયા કીડીયું ને બધું છે. અને હવે તો અહીંથી બહુ અઘરું આવ્યો સ્ટેપ હો. અહીંથી ચડવું એટલે બહુ મુશ્કેલ છે હવે. મને નથી લાગતું કે અહીંથી ચડાય એવું કંઈ. અહીંથી હવે આગળ નહીં જાય એવું ભાઈ. ટ્રાય કરીએ આગળ જવાય કે નહીં. ઓ ભા ચડાવવાનું કરાવે છે. તો તમને અત્યારે હું નહીં દેખાય છે ક્યાં સાઈડો છું. અરે ભાઈ પાવરિયા હલવાઈ જાય અહીંયા તો બા. તમને દેખાડું છું હું અહીંયા પહોંચી ગયો છું. અને આ લગભગ તો ટોચ જ છે હવે પૂરું થઈ ગયું અહીંયા. તો હવે થોડું ટ્રાય કરવું પડે. અને ઉપરથી તમને હું વ્યૂ બતાવીશ કે ઉપરથી કેવું દેખાય બધું. તમે બનાવી રહેજો મારા વિડીયોમાં. રૂમ કહીને બતાવ્યું કે ભાઈ આવાજ બરાબર. તો ગાઈસ હવે આ વડલો લગભગ પૂરો થવા આવ્યો હતો. બહુ ઊંચો ચડી ગયો છે. હવે ઉપર જવાય કે નહીં. તો ગાય તમે જુઓ હું અત્યારે ઉપર ફાઇનલી પહોંચી ગયો હોઉં. અને તમે અહીંથી વાતાવરણ જોઈ શકો છો. અને અહીં ઊંચાઈ જુઓ તમે ખાલી ઊંચાઈ અહીંથી કેટલું ઊંચું છે આ બધું. આખી અહીંથી દેખાય તમને અહીંથી. જો કેટલું ઊંચું છે ગાઈઝ. તોય હું બસ એ જુઓ ગાઈઝ છે ને બાકી કેટલું ઊંચું હતું. 3 માળ ઊંચું છે. 3 માળ ઊંચો વડલો છે. 3 માળ ઊંચો એટલે હું ચડ્યો જાઉં. અને હવે ઉતરવાની ટ્રાય કરીશ પાછો હું ધીમે ધીમે. બરાબર ઉતરી તો જાય એટલે લગભગ ફાઇનલી. કારણ કે અહીંયા એમાં એ બાવરિયા હલવાઈ ગયા. જો ગાઈઝ યો ભાઈ ભાઈ ગયું. તમે મારા લુગડા જોઈ શકો છો ગાઈઝ. ઘરે જઈને મમ્મી કાઢી મેલ છે મને. તમે જુઓ તમે આવું કોઈ દી રિક્સ ન લેતા. મેં લેવાઈ ગયું છે ભાઈ. એમાં જો બાકી આમ જ્યાં દૂર દૂર દેખાય નહીં બધે મારા ખેતર છે. આમ જો દેખાય લીલું લીલું ત્યાં. અને હવે ઉતરી હું એકવાર આવું થયું તું. હે अरे मुझे चक्कर आने लग गया अब. ગાઈસ હું ધીમે ધીમે ઉતરવાની ટ્રાય કરું છું. બે માણસ ઉતરી ગયો છું. અને તમે મારા લુગડાની હાલત જોઈ શકો છો. કાળો શર્ટ થઈ ગયો છે ધોરો અને પાટલું થઈ ગયું છે ધોરામાંથી કાળું. હું તો કાળો જ છું પહેલેથી. બા એમાં આથી ઉતરવાનું કે ઉદય કે બાજુ આવ્યો તો એવું તો કઈ બાજુ મને ભૂલાઈ ગયો એ બધું. આ તો બપોરે 3:30 છણાઈ ગયો. ઉતરાતું નથી એ બા હલવાઈ ગયો. માં હલવાઈ ગયા બાવરિયા ભુવાજી. હાલ્યો કેમેરામેન. તો ગાઈસ મેં ફાઇનલી આ વડલામાંથી ઉતરી ગયો. અને મારા હાથ તમે જોઈ શકો છો કે ઘાઈ ગયા છે. અને પાટલું તમે જુઓ ચારે કંઈ. હવે ઘરે જઈને મારે ગાયરું સાંભળવાની છે. જો પાટલું થઈ ગયું બાકી મારે શર્ટ જુઓ. મેં આવો રિક્સ લીધો તમે ન લેતા. અને જો ટાટીઓ સોલાઈ ગયો છે ને અહીંયા થોડુંક થઈ ગયું છે બહુ ન જતાય. તો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. આવા વિડીયો જોવા હોય બીજા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે આવા નવા બીજા બ્લોગમાં.